નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે ડિજિલોકરની અંદર મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ કેવી રીતે એડ કરવું તે આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે આપણા મોબાઈલની અંદર ડિજિલોકરની એપ ઇન્સ્ટોલ કરી દઈશું. એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે આ એપને ઓપન કરીશું. એપ ઓપન થતાની સાથે જ આવો લોગિન ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે સર્ચની અંદર ક્લિક કરીશું. ક્લિક કરીને હવે આપણને આવો ઇન્ટરફેસ જોવા મળશે. સર્ચ ફોર ડોક્યુમેન્ટ્સની અંદર આપણે મ્યુચ્યુઅલ ફંડ એવું સર્ચ કરીશું. મ્યુચ્યુઅલ ફંડ એવું સર્ચ કરતાની સાથે જ કેમ્સ એટલે કે કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ આવું ફર્સ્ટ આપણને જોવા મળશે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરીશું. મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં નામ અને બર્થ ડેટ જે ઓટોફિલ થયેલું આવશે. ધ્યાન રહે કે આપણે જે મ્યુચ્યુઅલ ફંડ અંદર જે નામ આ પ્રમાણે હશે એ જ નામના ડોક્યુમેન્ટ્સ આમાં જોવા મળશે. હવે આપણે પાન કાર્ડ નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર રજિસ્ટર થયેલા છે તે જ ફોલિયો નંબરની અંદર જે રીતે છે તે જ રીતે આમાં નાખીશું. હવે આપણે ગેટ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરીશું. ગેટ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને એક ઓટોમેટિક ફેચ થતું જણાશે. હવે થોડી મિનિટ પછી આ બધી ડોક્યુમેન્ટ્સને તે ફેચ કરીને લઈ આવશે. હવે આપ જોઈ શકશો કે આપનું મ્યુચ્યુઅલ ફંડમાં આ નામ, પાન કાર્ડ અને નામની સાથે બધી જ ફોલિયો વિગત આપને આપના ડિજિલોકરની અંદર જોવા મળશે. થેન્ક યુ સો મચ.